મારા મહેલે જરૂર પધારજો. આજે માંગો માંગો એ નુરે ગુજરાત કે મારો રાખો એ મારો રાજમહેલે જરૂર પધારજો. આજે ફટાફટ બાવા ગઢના રાજન કે પૌતારો ભલે ફેરેલો તો પટેલને એવા આપો. હજી પણ તમને કહું છું મારા મહેલે જરૂર પધારજો. આજે ફટાફટ બાવા ગઢનું રાજન પધારો ભલે ફેરેલો તો પટેલને એવા આપો કે મારા મહેલે જરૂર પધારજો. હજી માંગો માંગો. आज मारो छड़ोलो पकड़ो छे हाल आज दिल्लीपति बादशाह ने सपने में बात करूं. हां बापू ये जो પ્રધાનજી. हां बापू આજ હું એના રૂપ હતા. हां बापू તમારી વાત તો બહુ હાસી છે. આજે પટેલ એના રૂપમાં મોહિત થઈ ગયો પ્રધાનજી. हां बापू हां તો ચાલો હવે આપણે રાજમહેલની માલિકો. હાલો બાપુ ધીરે ધીરે બાપુ હવે ધીરે બાપુ હવે ધીરે બાપુ હવે ધીરે અલી ખાન. અરે બોલો બાદશાહ. હું તમને એમ કહું છું કે આરામ કરવા જાઉં છું એટલે અંદરનો વ્યક્તિ કોઈ બહાર ને અને બહારનો વ્યક્તિ કોઈ અંદર નહીં. અરે બાદશાહ હું આયા ચોકી ફેરો કરું છું. કોઈ અંદર નો આવે કોઈ બહાર નો જાય.
હાલો હાલો અરે મમ્મી તો બેગડા હોતો છો કે નાગર અરે હું હુતોય નથી અને જાગતોય નથી. તમે કોણ છો? અરે હું એક હિન્દુની દેવ છું અને તારા સપને આવી છું. અરે મારે સપને આવવાનું કારણ કારણ એટલું જ છે કે તારે પાવાગઢ ઉપર ચડાઈ કરવાની છે. અરે દેવી, તમે કહો છો કે પણ ચડાઈ કરવા જા, પણ આ મહેનતનો બેગરો 6 વખત પાવાગઢ ઉપર ચડાઈ કરી તોય છતાં હારીને પાછો આવ્યો. ભલે તે તો વખત હારીને આવ્યો પણ તું હાથની વખત તારી વિજય ન કરાવતો. હું હિન્દુની દેવ છું. અરે ભલે દેવી, આ રાવણમાં સૂરજ ઉગે એટલે પાવાગઢ ઉપર ચડાઈ કરી અને મારો વિજય તો થાય ને. હા અલી ખાન, અરે બોલો બાદશાહ. અરે આપણે તૈયારી કરો, પાવાગઢ ઉપર ચડાઈ કરવી છે. અરે હું વાત કરું છું બાદશાહ. આપણે 6 વખત પાવાગઢ ઉપર ચડાઈ કરી અને 6 વખત હારી ગયા છીએ. હવે આપણું કાળું મોઢું લઈ ત્યાં જાવું તો આપણે આના નહીં લાગવી. અરે બસ કર અલી ખાન, પાવાગઢ ઉપર ચડાઈ કરવા હતા અને આપણે 6 વખત હારી ગયા એનું કારણ એક જ છે કે કોઈ દેવી એની રક્ષા કરતી હતી. એટલે નકર આ દિલીપતિ બાદશાહ જે રાજ્ય ઉપર નજર નાખે ને ઈ રાજ્ય હાસિલ કરે છે. અરે બાદશાહ, તો કાંઈ વાંધો નહીં. હાલો આપણું લશ્કર તૈયાર કરું છું. ભલે તો હાલો. અરે પ્રધાનજી, બોલો બાપુ. આપણે ગરબા જોઈ તો આવ્યા. હા બાપુ. તો હવે રાજમહેલની અંદર હું આરામ કરવા જાઉં છું. એ માટે તમે ચોકી ફેરો એવો કરો પણ છકલું પણ ફરકવું ન જોઈએ. અંદરનો માણસ અંદર જ રહેવો જોઈએ અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ. અરે ભલે બાપુ, તમે રાજમાં આરામથી તમે આરામ કરો. હું અહીંયા સોકી ફેરો એવો કરીશ બાપુ. બહારનો માણા કોઈ અંદર નહીં અને અંદરનો માણા કોઈ બહાર નહીં. આ સકલું ફરકે ને તો એક ઝાટકે તો એને 2 કટકા કરી નાખો બસ બાપુ. પ્રધાનજી. આવવા જો તમને ગમે એને અહીંયા. અરે બોલો બાદશાહ, પાવાગઢ આવી ગયા તું તો જાઓ ત્યાં જઈને કહીજો કે દિલીપતિ બાદશાહ ચડાઈ કરવા આવ્યો છે. અરે હમણાં જ પી આવું. અરે છે કોઈ રાજમાં અંદર? એય, આ રાજમાં તો હોય જ ને આદરમાં. તો તમારા મહારાજને કહેજો કે દિલીપતિ બાદશાહ ચડાઈ કરવા માટે આવી ગયા છે. કોણ? દિલીપતિ બાદશાહ. દિલીપતિ બાદશાહ. બોલો 100 ફેર હારી ગયો ઈ બાદશાહ. એ આ ફેરે તમને ખબર પડશે કે 6 વખત મુલેવા હારી ગયા હતા. આ તો વાંધો નહીં, આગળ અમારા બાપુને કહી દઉં છું. તમે અહીંયા જ ઊભા રહેજો. જો અહીંથી એક ડગલું અંદર આયા ને આ તલવાર હગી નહીં થાય. અરે જલ્દી લઈ આવો, તલવાર હાથમાં નથી રહેતી મારા. હા એ આગળ હમણાં ખબર પડશે. બનવા માટે તૈયાર થઈ જાઓ. એ આગળ કોણ મરે છે ને કોણ જીવતું રહે છે તને આગળ ખબર પડશે. હાલો આપણે કહી દઉં. અરે બાદશાહ, ખબર થઈ ગઈ.
અરે બાપુ બોલો પ્રધાનજી. એક માથા સમાચાર છે બાપુ. અરે પ્રધાનજી, આપણી સામે આવે એવા કોઈ માથા છે જ નહીં. અરે બાપુ ઓલો દિલ્હી બધી બાદશાહ એ આપણે પાવાગઢ ઉપર સડાઈ કરવા આવી ગયો છે. શું વાત કરો છો? અરે હા બાપુ. એને ખબર નથી કે પાવાગઢ ઉપર ચડાઈ કરવા આવ્યો, કેટલી દાની એનું કાળું મોઢું લઈને પાછો ગયો છે. અરે બાપુ એ તો હું તમારી હારે જ હોય, મને ખબર ન હોય બાપુ. તો આવા જો એને દિલ્હીપતિ બાદશાહને એને પણ ખબર પડે હવે. હા તો બાપુ હાલો આવી જાઓ. હવે અમારા બાપુ પણ તૈયાર છે. હવે આયા ઊભા છે. અહીંયા ઉભા છો ને, હવે નો ત્યાંથી વટતા આગળ. અરે પટેલ, આજ મારું સપનું એક જ છે, પાવાગઢ જીતવું. ઈ મારું સપનું છે. તારે જો જીવતું રહેવું હોય ને તો આજ આ દિલ્હીપતિ બાદશાહને નમીને ચાલ્યો જા. બાદશાહ, તારું સપનું છે ને એ સપનું જ રહે. અને નમવાની જો તું વાત કરતો હોય ને તો પટેલ કોઈ દી કોઈને નમ્યો નથી અને બધાને નમાડીને જ મોકલે છે. અરે બસ કર પટેલ, બસ કર. આ જે રાજ્ય ઉપર નજર નાખે ને એ હાસિલ કરે છે. અને કોઈ દેવી તારી રક્ષા કરતી હતી એટલે નકર આ દિલ્હીપતિ બાદશાહ જે રાજ્ય ઉપર નજર નાખે ને એ હાસિલ કરે છે. અરે બાદશાહ, તું રાજ્યની જો વાત કરતો હોય ને છઠ્ઠા વખત પાવાગઢ ઉપર ચડાઈ કરવા આવ્યો. છઠ્ઠા વખત મેં તેને પાછો જવા દીધો છે. સાતમી વખત આ તારું કાળું ડાસું લઈને મારી સામેથી વઈ જા. અખર મારી શમશેરથી આજે તારું મસ્તક ઉડાડીને જ રહીશ. અરે બસ કર પટેલ, આજ ભૂલી ગયો છો ભાન. આજ વેર કરીને ધૂળમાં શમશેર મારી રગા છે. એ પટેલ તારા ખૂનમાં શમશેર મારી જગમગે. અરે શમશેર મારી જગમગે. બાદશાહ, હૃદય તારું સાખવા અજે પણ તને કહું છું, અજે પટેલના પગને નમીને ચાલ્યો જા. અરે પટેલ, ઈ તો રણ મેદાનમાં ખબર પડે કોના કાનામાં કેટલી તાકાત છે. સિંહના કરું શિકાર, વાહ બાપુ વાહ. સિંહના કરું શિકાર, અજે વાઘના કરું વેપાર. ઉડતા પંખી મારું એ પટેલ મારું નામ. અરે પટેલ, સૂર્ય આવું દૂર ઉડરમાં સૂર્ય કોઈ દાખો પડતો નથી. તારી જેવાથી આ દિલ્હીપતિ બચ્ચાનો વાર વાકો થતો નથી. સસલા કુદે શમશાનમાં, અરે સસલા કુદે શમશાનમાં, હરણ કુદે મેદાનમાં. આજ પતે એક હાક મારે ને તો તારી જો બાદશાહ નીકળે ઊભી બજારમાં. અરે પટેલ, તો થઈ જા દિયાર. થઈ જા તૈયાર. પ્રધાનજી બોલો બાપુ. આજે જાય ને એનો સેનાપતિ. અરે નો જવા દો બાપુ. અલી ખાન જાય દે. નો જવા દો. શમશેર કયું ની મારા હાથમાં રહેતી નથી. અરે બચ્ચા, એના બધાને તમે મારી નાખ્યો. અરે પટેલ, હજી તને કહું છું, તારે જો જીવતું રહેવું હોય ને
તો આ દિલ્હીપતિ બાદશાહને જમીને ચાલ્યો તા. અરે બાદશાહ, આજે સગન છે મને મહાકાલીના, આજે સગન છે મને મહાકાલીના. આજે તારું મસ્તક ન ઉડાડું ને તો હું પણ એક પતઈ રાજાને. અરે એ તો રણ મેદાનમાં ખબર પડે કોનું મસ્તક ઉડે છે ને કોનું નહીં. ઈ હું તને કહું છું તો થઈ જા તૈયાર. કોના કાંડામાં બળ છે એ તો રણ મેદાનમાં જ ખબર પડે. થઈ જા હોશિયાર. હોશિયાર, હોશિયાર, હોશિયાર.